તો મિત્રો, તમે અત્યારે રાજપાલ યાદવની એક ન્યૂઝ વાપરીએ છે. રાજપાલ યાદવ જે બોલિવૂડના બહુ મોટા કોમેડી એક્ટર છે, એ અત્યારે હાલ જેલમાં હો. એનું કારણ એ હ કે એમને એક ફિલ્મ બનાવવા માટે 5 કરોડની લોન લીધી હતી. અને અત્યારે હાલ એમના જોડે એ લોન ભરવા માટે પૈસા નહીં. એમને પોલીસ આગળ સરેન્ડર કરી દીધું અને એવું કીધું કે મારા જોડે લોન ભરવા માટે પૈસા નહીં અને મારા કોઈ મિત્રોએ નહીં, જે મારી કોઈ હેલ્પ કરે. હવે તમે વિચારો કે આવડા મોટા કોમેડી એક્ટર જેમને બોલિવૂડમાં ઘણા મોટા મોટા ફિલ્મ સ્ટાર જોડે કોમ કર્યું, એમની મદદ કરવા માટે અત્યારે કોઈ ઊભું નહીં. હા, એક સોનુ સૂદે એમને હેલ્પ કરી અને બીજા એક બે જણાએ હેલ્પ કરી, બાકી કોઈ એમનું હેલ્પ કરવા આવ્યું નહીં. હવે ભગવાન ના કરે કે આપણા અંગાત આવી કોઈ ઘટના બને. આપણે તો સામાન્ય માણસ છીએ. આપણા અંગાત આવું થાય, કોઈ બાબતે પૈસોની આવી તકલીફ આવે, તો આપણા અંગાત કોણ ઊભું રહે? જો આવડા મોટા કોમેડી એક્ટર જોડે કોઈ ઊભું ના હોય મદદ કરવા માટે, તો આપણા સામાન્ય માણસ સંગાત આવી ઘટના બને અને ચોક પૈસાની જરૂર પડે અચાનક, તો આપણી મદદ કોણ કરે? આપણો હગો ભાઈ આપણો સાથ છોડી દે. જે ખાસ ભાઈબંધો હોય ને, એ મોઢો ફેવરી ફેવરીને જતા રહે. એટલે એક વાત હંમેશા યાદ રાખો કે જીવનમાં જે હોય ને એ બધું પૈસા જ છે. જો પૈસા હશે ને તો તમારી ઇજ્જતે બનશે, તમારું નોમે બનશે. અને જો પૈસા નહીં હોય અને તમારો ખરાબ સમય આવશે ને, એટલે હારા હારા એ તમારો સાથ છોડીને જતા રહે અને તમને એકલા મૂકી દે. એટલે પૈસા કમાવામાં ધ્યાન આપો. સમજ્યા?